ઇન્સ્પેક્ટર ડેની જીગર એક કેમ છો દોસ્તો? ગુજરાતના દિગ્ગજ ડિરેક્ટર એટલે કૃષ્ણદેવ યાજ્ઞિક એકમાત્ર. છેલ્લો દિવસ, કરસનદાસ પે એન્ડ યુઝ, શું થયું, નાડી દોષ અને વશ જેવી સફળ ફિલ્મો અને રાડો તથા ડેની જીગર જેવી ડિઝાસ્ટર ફિલ્મો તેમના નામે બોલે છે. કૃષ્ણદેવ હંમેશા અવનવા પ્રયોગો કરવા જાણીતા છે અને ફિલ્મ ફ્લોપ જાય તો તેને પચાવી નવી ફિલ્મ આપવા તૈયાર રહે છે. પર્સનલી પહેલા એવા ડિરેક્ટર જોયા જેમણે પોતાની ફિલ્મ ફ્લોપ ગઈ તો તેનો ખેલદિલીથી સ્વીકાર કર્યો છે. ડેની જીગરમાં તેમને જે નિષ્ફળતા મળી છે તેને ધોવા માટે તેમની 2 ફિલ્મો જગત અને ત્રિશા ઓન ધ રોક્સ લઈને તેઓ ટૂંક સમયમાં આવી રહ્યા છે. જગત ફિલ્મનું નાનું ટીઝર તો જેમણે ડેની જીગર ફિલ્મ થિયેટરમાં જોઈ હશે તેમણે જોયું જ હશે. જગત ફિલ્મ એક સિરિયસ પ્રકારની પોલીસ ડ્રામા ફિલ્મ હશે. જગતના ટીઝર વિશે અમે તમને ડેની જીગરના રિવ્યૂમાં માહિતી આપેલી છે. આ ફિલ્મમાં ફરી એકવાર યશ સોની પોલીસ ઇન્સ્પેક્ટરના સિરિયસ રોલમાં જોવા મળવાના છે. જગત ફિલ્મ 3 મે 2024ના રોજ થિયેટરમાં રજૂ થશે, એટલે આ ફિલ્મ વિશે વધારે માહિતી કદાચ ફેબ્રુઆરીમાં મળી રહેશે. આ સિવાય કૃષ્ણદેવની લાડકી હિરોઈન જાનકી બોડીવાલા સાથે તેમની ફિલ્મ આવવાની છે, જેનું નામ છે ત્રિશા ઓન ધ રોક્સ. આ એક મસ્તીથી ભરપૂર મસાલા ફિલ્મ હશે તેવું નામ પરથી લાગી રહ્યું છે. આ ફિલ્મમાં જાનકી સાથે રવિ ગોહિલ અને હિતેન કુમાર જોવા મળવાના છે. ત્રિશા ઓન ધ રોક્સ ફિલ્મ 21 જૂન 2024ના રોજ થિયેટરમાં જોવા મળશે, એટલે કે એ ફિલ્મ વિશે વધારે માહિતી જગત ફિલ્મ રિલીઝ થશે ત્યારે મળી રહેશે. તો બસ આ નાનકડી અપડેટ સાથે જ ગુજરાતી ફિલ્મોની બીજી અવનવી માહિતી જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.